તો ફાઇનલી અમે રિપોર્ટ લે અને નીકળાઈ પણ ગા ભગવાનની દયા સવાર સાંજ જમીને સિરપ હે રાખે આખો જઈલા આખો આખો સીતારામ જય વચરાજ હે બધાને મજામાં જ મોડા મોડા સીતારામ લીધા એનું કારણ હતું કે મારા ભાઈ છે ને તમે વિડીયો જોયો હે એક ખાધી વાર વિડીયો આવ્યો અને ઈ શકવા નથી તમે તમને ફેર છે એક ખાધી વાર વિડીયોમાં આવ્યો સફેદ એની લુગડા પહેરતા ને ઘાસનું પહેરતી વિડીયોમાં જઈને કઈ પછી ને તો બીજા વિડીયોમાં એને છે ને થોડીક મજા જેવું નહોતું એટલે અમે છે ને દવા લેવા ગયા હા એટલે મોડું થઈ ગયું અટા નાસ્તો કરીએ ને કેટલા વાગે રિપોર્ટ આવવાનું છે 8 વાગે 2 કલાકનું કીધું હતું 8 વાગે રિપોર્ટ આવવાનું બાપાને ધરાન વેફર ખવડાવી કઈ બાપા તો એટલે આજ બપોરે અમારે ખાવાનો વારો આવ્યો નહોતો એનું કારણ છે કે અમારા દવાખાનાનું આ તે કામ હતું એટલે નહોતો આવ્યો અટાણે જો ધૂપ ચાલુ છે મારા બાપાને કરવા ધૂપ દીવા એટલે એની ધૂપ ચાલુ રાખ્યો કઈ ને હા ખાવાનો વારો નથી આવ્યો ને બસ જો આવો પડીકા ખાઈએ એ પણ રિપોર્ટમાં કામ આવે તમે બધી દુઆ માગજો સારું થઈ જાય જલ્દીથી હું તો જો કે માગા હોત આપણે છે ને કે ઘરમાં કંઈક પ્રોબ્લેમ હોય એટલે ગમે કોઈને પણ ગમે નહીં આમ વ્યાધિ થાય ખાવું હોય પણ ખાવાનું ભાવે નહીં મન થાય કે ખાઈએ ખાવું પણ ભાવે નહીં રસ્તામાં ગાતા ને તારી રહ પીવાનું મન થતું પણ પીધો નહીં પછી રિક્ષામાં ગાતા કી કે ટ્રિપલમાં તો જવાય નહીં એટલે રિક્ષા કરે ને હું પછી મારી મમ્મી અનિલ ને મેરોમ બધાય ગાતા બે દવાખાને ગાતા 2-3 દવાખાને ફેરવાય હમણાં 8 વાગે રિપોર્ટ આવવાનો છે રિપોર્ટ આવે પછી હું તમને કામ છે તો ફાઇનલી અમે રિપોર્ટ લે અને નીકળાઈ પણ ગા ભગવાનની દયા છે ને રિપોર્ટ નોર્મલ આવ્યો કઈ રિપોર્ટમાં છે નહીં અટાણે જરા કિંમત આવ્યો નતો તો મને વિડીયોમાં હોસ્તી બોલવાનું હોમકા મને નહોતું થતું અને કંઈ બ્લોગ ઉતારવાનું મન નહોતું થતું પણ કામ કરું અમારે તો જો કે અમારી લાઈસેન્સ બ્લોગમાં છે તો અમારે ઉતારવો પણ પડે તમે બધે કમેન્ટ કર્યો કે એવું પોઝિશન હોય તો બ્લોગ ન ઉતારે પણ અમારે બ્લોગ ઉતારવો જ પડે કે અમે ડેઈલી લાઈફના વિડીયો મૂકતા હોય એટલે ઉતારવો જ પડે કાં જાવ તો ભગવાનની દયાથી રિપોર્ટ હાવ નોર્મલ છે કંઈ છે નહીં દવા આપી દાખલ પણ કરવાની છે નહીં કંઈ છે નહીં દવાઈથી જો રિકવરી ન આવે ને તો એ કે બાટલા સડાઈ જો તો બાટલા સડાવે ને તો થોડુંક સારું થઈ જાય વટાળ આપણે દવા ને રિપોર્ટ બે છે ને બોખીરે દેવા જાય જુબેલી પુલ ઉપર છે આંગળી ફૂગાઈ જાય એના વાંખે છે ને પછી બીજાય માંદા પડી જાય આપણે ઘરના મેમ્બરની એકની મજા ન હોય ને એટલે પછી આપણી કંઈ હુંયા રહીએ નહીં કંઈ કે આપણે કંઈ ખાઈએ પીએ કંઈ એમ અંદરથી ઉમંગ ન રહીએ ટૂંકમાં એ અમે આજે નાસ્તા ભરી જ શકાય ખાધું એને જ કે ખાવાનું ભાવે નહીં ને ગમે તે આપણે ખાઈ પાછું એની મજા બહુ જ નહીં નહોતી ભગવાન ગણ સારું થઈ ગયું હાવ તમે પણ બધા દુઆ માગજો કે સારું થઈ જાય દાખલ ન કરવો પડે અને બાટલાય પણ ન ચડાવવો પડે દવાઈથી સારું થઈ જાય દવા ઘણી બધી આવી દવા તો પીવી જ જોઈએ મારા જે જરાક દવા પીવા અમારે સોર્સે લેતા નહીં ખાસી વાત છે હા આ જો બિસાડા કૂતરા તાર કામ અટાક જમ જુબેલી પુલ ઉપર છે આંગળી બસ જો પૂગે જાય હું પૂગે ને એની બધાને કહે કે રિપોર્ટ નોર્મલ આવ્યો ને તો એની બધાને શાંતિ થાય ને ઉપાધિ તો થાય જ ને આપણા ઘરના મેમ્બરને એકની મજા ન એટલે ઉપાધિ થવાની છે મારા બાપુ બહુ ઉપાધિ કરતા હતા મારી મમ્મી બધાય મારી હાહુ એવી ઉપાધિ કરતા હતા એને હમણાં ફોન કરી જોકે એવું તો અમારે ઘેર જ જવાનું છે ના ઘેર જઈને ડાયરેક્ટ કીધું હાલો તો અમે ઘેર જઈએ સવાર સાંજ જમીને
સિરપ હે જમીનો ખાઈ નકર તો ગાંઠે નાતેડા પતાઈ જાય ખાધી હા એમાં જો લખ્યું જ 2 ચમચી સવાર સાંજ જમીને પછી આ સવાર સાંજ જમીન આ જમીન છે આ સવાર સાંજ જમીને છે પછી આ સવાર સાંજ આ જમ્યા પહેલાં આ સવાર સાંજ ભૂખ લાગવાની આ સવાર ઓલે જમ્યા પહેલાં સવાર સાંજ 2 ટાઈમ પછી કેટલુંક છે હજી તો ઉમાં હે ને માં સવાર બપોર ને સાંજ જમીને આ 3 ટાઈમ હે આ 3 ટાઈમ હે આ 2 ટાઈમ હે જમીને આ 2 ટાઈમ હે જેમાં પહેલાં ને આ 2 ટાઈમ હે સિરપ જમીન ખાધા વગર ન પીવાય ખાઈને જ પીવાય ખાધા વગર પીએ તો હાંભી નુકસાન કરવાની હે એક વખત ખાઈને જ પીવાય સિરપ પીહે બોટલ પી ને બોટલ તા કઈ નહીં ગગો હતી કઈ નક્કી નહીં રે વરે સમસી દેન પીવરાવવું પડે એ તો એમાં ખબર નહીં ક્યાંક વરે સમસી દેવી પડે ખાંડ દેવી પડે કઈ નક્કી ન કહેવાય હાલો તો ફાઇનલી હે ને અમે દવાને બધું સમજાવી દીધું રિપોર્ટ ને એ પણ સમજાવી દીધું પણ એવું કંઈ વાંધો નહીં એટલે નો પ્રોબ્લેમ ભગવાનની દયા બાકી તો આપણી તો આપણા હાથમાં તો હોય તો અમે હે ને ઘેર જઈએ પહેલાં ગામમાં જાઉં અને એક તરફ ખુશી હતી ને એક તરફ કાવું તો નહીં દુઃખ હતો ઉપાધિ હતી હા વિજય 10માં પાસ થયો ને 70 આવ્યા 70 આવ્યા ને 10માં પાસ થયો એના માટે ઇંગ્લિશ મીડિયમમાં હું તો હા ઇંગ્લિશ મીડિયમમાં હું તો સવારમાં ફૂલ ખુશ થઈ હતી પણ પાછું થોડુંક દુઃખ આવે હતું બસ એ જો જાય આ મારા બાપુ આવ્યા કેમ છે બાપા બસ મોજ મોજ એ વિજય ને જ મંજુ મોહીનો એ 10માં પાસ થયો ને 70 આવ્યા સારું સારું હા 70 આવ્યા એ જ કામ તો પહેલાં હા એ રાજી હતા પછી પાછું દવાખાને જવાનું છે પછી કાં તો રિપોર્ટ સારો આવ્યો તો એવું કંઈ વાંધો નથી એ બસ જો જઈએ હમણાં હા હાસી વાત બીવર આવે એની ખાતા રાખે ને દવા ખાતો નથી એટલે હા ખાતો ને હાલો તમે હે ને મજુ હોય ને ઘેર પૂગી આવ્યા ના વિજયભાઈ બેઠો કે હારું ખાન 10માં પાસ તે રાતે નીંદર આવી હતી કે નહોતી આવી ઓ હિમાં કામ આવે નહોતો હું તો રહેવા દે ની ખોટું બોલે મંજુ ભાઈ કહેતા હતા કે આખી રાત ને થૂતો એ કે ઓલો બીકતા હોય ને એ કે મારું તે કામ કે મારું રિઝલ્ટ કેવું આવે છે પણ રિઝલ્ટ સારું આવ્યું કાં 70-80% આવ્યા ને એ ઇંગ્લિશ મીડિયમ એ 11માં કેટલા લેવી જેટલા આવે લે આ તો જો ટાંડી મારે નજી માનતા કરે એ 90 લેવા જ પડે કાયો ને હા હા લે મોખલે પેડો ગતરાટું મો મીઠું કરવા માર ભાઈ છે તે લે આખો વયો જ જાવો જોઈએ હો આખો અમાર છે ને હું આજ એવી રાજી થઈને વિજય પાસ થયો સવારમાં ઘડી કાતો ઠેકડા મારતી મારા ભાઈ પાસ થયો કઈ હાસી વાત છે ને હેલ ધ્યાન રાખજો ખબર નહીં અનિલને પૂછજો આ શું કામ હું ઠેકડા મારતી હતી ઘડી વાર અનિલ હું તો કે વિજય ઈ કે પાસ થયો ઈ કે પડી હું તો બે પોતાને વિજય પાસ થયો પછી મેં તને ફોન ન કર્યો કે સીટ નંબર દે તાર તો અનિલ હું તો કહેતો હતો એટલે મને વિશ્વાસ નહોતો અનિલ ઉપર મને કે ફેલ છે બસ તમારો ફોન મૂકો ને મને ખબર પડી કે ના ના હા શું કામ કે પાસ થયો આ ત્યાં આગળ હે ને વનિતા બેન ને સંપા બેન આવે ને પછી બધા પેડા ખાઈએ વજરાજ કી હે બધાને મજા બોલ સીતારામ જય વજરાજ હાલે ભેડો ખા આખો ખાય હા તો વાંધો મારે ભાવે કેવો છે ટેસ્ટ મારો ને વાંધો નથી ને વિજય પાસ થયો પેડા તો ખાવા છે ને સપ્તાહ કેટલા દી થયા ખોડિયારમાં હેવ સેલે દી અમે આવ્યું નહીં તો 1-2 દી આવ્યું વૈશભાઈ કઈ અમે જો હે ને વિજય ફાઇનલી પાસ થયો હતી વનિતા બેન ની મંજુ ફઈ ની બહુ ખુશી વિજય ને અમને આશા એને મમ્મી એમ કહેતા કે વિજય ની પાસ થાય વિજય તું લેસન કર લે વિજય ભાઈ મમ્મી બધાની હું તો કે વિજય પાસ થઈ જવાનો રખડતો ને અમાર તો વધારે તો પણ તમે થોડા કઈ ઊંધી સલાહ દેતા તેમ તો અર્થી દેતા સલાહ ક્રિકેટ રમવા જાય તો એની મમ્મી બાતતા કે વિજય તો બહુ બાતતા છે તેમાં
તું લેસનમાં ધ્યાન દે, વાંચવામાં ધ્યાન દે. પણ હું તો બહુ બંધાવો મમ્મી તો ઈ કહેતા કે ના મંજુબેન વિજય પાસ થઈ જ જવાનો છે ને 80 ને માથે આવી રંદલ માને 77 માને દયા એનથી પાસ પણ હું તો છે ને વનિતાબેન ટકા એ ક્રિકેટ રમવા ગો ને કે મેડી ખિસકાણી ને તો મગજ બહુ છે. એ ટીવી માં ક્રિકેટ જો ને તોય ખિસકા, ફોન માં જો તોય ખિસકા. એક ફેરે વાંચે ને એટલે એની મગજમાં સપાઈ જાય. મી મગજ કોમ્પ્યુટર છે આ પણ કોમ્પ્યુટર છે તારું મગજ, તો કમ્પ્યુટર જરૂર જ કામ છે. જીવત છે. આય પણ ડાયો હે આપણે કાલે. હાલો પેડા ખાઈ લે, મીઠું મોરા કરવું છે. પેલા વિજયની ખવડાવી આવે. વિજય ને મંજુ ઓલે વનિતાબેન મી પેલા સૌથી પેલા મી અને જરાક પૈસા લઈ એ જરાક લે જરાક લે અરે મે મલક ખાધા. એ જરાક લેવો હા બહુ રેડી હાલો એટલો લે હાલો તમે ખા મણી જરાક આપજો. તમારે આખો ખાવાનો આહો હો થોડી તો મિષ્ટાન ભાવે નહીં, તો બહુ ભાવે આ. હમણાં તો બહુ ભાવે આલિયા મંજુ કહો. હજી એક હાથ દે ભેડો હાલ જરા કઈ છો મને હજી એક ખાય. આલિયા એક ખાન ન કરે નાના અને તી ખાધો તી ખાધો ખોડિયારમાં સેવા આલે. ખોડિયારમાં હા પૂતે જોવે ને થોડું. એક પર એક પર મહેનત. આજ તું પાસ થયો આજ તને મુકાઈ ને તું પાસ થયો. કેક ને પેલો હાલ એક સાવે કડી સાવે જા ખાવે જા ખાઈ જા ના ના એમ હાથમાં નહીં આપે ખાઈ જા પછી આપીએ એક પેડો ખવડાય પ્રેમથી ખવડાય ખાઈ લે ને કઈ અનિલ ને ખવડા દે તાર હાથ એક અનિલ ને ખવડાવી આપે એની ખવડાવી આગળ નહીં હો ચાલે અને મારો ભાઈ થાય પણ એ મારો ભાઈ થાય તને ખવડાવે પ્રેમ ભાવથી ને યાર સવારનો પેડા આ મોટું આ પર હટતો એ રાણી કે સવારનો પેડા ખાતા ને ડ્રાઈવર. ખાઈ ગયો એમ તો પછી રાખે આખો જઈલા આખો આ મોટું પણ તું એને ખવડાય હાંભો માર ભાઈ ને લે અમિત આખા ખાઈ જાય ઓળેદરા તો ભારી ભાઈ. ઓડેદરા તો ભારી જ છે ને ઓળેદરા હો. ઓડેદરા ની વાત ન થાય વિજય કઈ ભાગે ગો ખાવ પણ હા પેડા ને લીધે ભાગ આને ખાતો તારો ન ખાવ પડે એ ભાઈ મને આખો ન ડો કે મારાથી આખો ખવાય જંગીમ નથી ખાધો મે એ બીનુ ની ન ખવરાવે ભાઈઓ ને મોબાઈલ દે જાને હમણાં એ બીનુ ની ન ખવરાવે ભાઈઓ ને ખવરાવે હા અડધો ખાઈ લે જઈલા અડધો ખાઈ લે ભાઈ ને આખો હા વિજય આવું ગઈ જા એ વિજય આખો પેલો દેવાનો હોય તું પર તો મારા ભાઈ બિચારો પાસ થઈ ગયો હું ખિસકાતી બહુ હજી આવીને આવીને મહેનત કરતો નથી. આગળ ને આગળ ને આગળ પ્રગતિ એ વનિતાબેન તારી માના બધા કામ મુકાઈ જાય. દેજો નોકરી કરે બસ એ મારો જીવ બળતો બીજા સંપાબે મારો જીવ બળતો વનિતાબેન હું ખિસકાના ના 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 હોશિયાર છે. આય પણ ડાયો છે. પણ હું કિસ્સા દે ને પછી મને કીધું ઓલું થાય ડાયો છે. વિજય આની અનિલ નું ઘેર જઈને કહું કે હું આજ તો વિજય ની ખિસકાણી તો કે મારો જીવ બરે આપણે કઈ કામ માં બરકેલી તરત આવે. મારો અહીં જીવ બરે આવે નહીં કે તો હું ખિસકાઉં કે તું કઈ આવતો નથી. સંપાબેન બોલ્યા નહીં બિસારો કે આગળ બોલી છે ઈ વાત તો થોડે નહીં હા વિજય ઓળેદરા કોઈ ભોરાય ને. નબળા જ ને ઓળેદરા પરમિટમાં નામ લખાયું ને તમે કહો વિજય જયલો રાજ કોણ નબળા હે આમ પરમિટ જ છે તો પછી આમ પરમેનન્ટ જ સામે કોઈ દી પરમિટમાં જ આવ્યું કઈ નહીં ને ઓળેદરા હે ને ભોરાય છે. ભોરાને હાસુ બોલજો બોલા હે તેનું ભગવાન હું અમારો ભગવાન હમ ભોરા ભગવાન હે કામ એ આપડી ઈ કે ભોરા એટલી વાત ન સમજ ભગવાન ભગવાન હે વિજય લેવાનું છે. આપણે એ 12મા માં આપણે 90% લેવાના છે. ઈ જ મેણે કીધું આંકડે મને પાકો ને 90%. તીખું ખવડાવજો. તું ખવડાવજે કે ખવડાવી. તું ખવડાવજે તારે ખવડાવવાનું હોય એ આવતા એ બારમામાં. આપણે જઈ લાવ આપણે કામ પાલટીયાના બાદ લેવાની છે ગુજરાતી કે પંજાબી એ પંજાબી નહીં છે ગુજરાતી નહીં કામ એની ગુજરાતી પાસે આવે, ગુજરાતી કાં આવે? ના તો પંજાબી ને કીધું પાલટી આપી વિજય મમ્મી પેડા ની આપી કામ તો અમે ખાઈએ અમે તો ખાઈએ એ તો રાણીએ કીધું ને આવે ને કે પેલા એટલા ના આવ્યા કે પૈસા દે દીધે મેં કીધું કે પેડા એટલા નહીં આવ્યો કે પૈસા દે દે કામ કીધું એની નોકરી આવી તાર મારા નોકરી આવી છે તેનું દે દે એ કયું ને ભેણા કે એટલે મારા બધાય જમા હે મંજુ કોઈ બધાય હું એકો એક લખા બધાય જમા હું વસૂલ કરવાની હે ધ્યાન દે આ લે ભાઈ તે આ એની તારી એ પણ વનિતાબેન છે આ બિલ. એ વનિતાબેન મહિનાનો લાખ પગાર હોય તો બીનું દેવું થોડું નડે બીનું ઈ ભાઈઓને દીધું હોય તો બીન ભાઈઓ પછી દે જ ને તો બધાય હા. ઉતરે તો ઉતારે દઈએ. હા